નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર. ઘણા લોકો ગરમ દૂધ કે ચા સાથે ખાંડના રિપ્લેસમેન્ટ તરીકે એઝ અ સ્વીટનર મધ કે ગોળ નાખતા હોય છે. હવે ગોળ શા માટે ન લેવું તેનો અલગથી એક વિડીયો પોસ્ટ કરેલ જ છે, પણ અમુક લોકો ગરમ દૂધ કે ચામાં મધ મેળવીને લે છે. અગેઇન આયુર્વેદ અનુસાર મધને ગરમ કરવાથી તેના નેચરમાં અને તેના કેમિકલ કમ્પોઝિશનમાં જે ફેરફાર થાય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. એટલે એક સારા વિકલ્પ તરીકે તેને ના જ લઈ શકાય. હા, જો ચા કે દૂધ રૂમ ટેમ્પરેચર પર છે તો તેમાં મધ નાખી શકો છો અને તે લેવામાં પણ કોઈ હરકત નથી. વળી એ પણ સમજવું જોઈએ કે બ્રાઉન સુગર પણ કેમિકલ પ્રોસેસથી જ બનતી હોય છે અને તે પણ લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યને નુકસાન જ કરે છે. સો ધેટ્સ ઓલ્સો નોટ અ ગુડ ઓપ્શન. તો આપણે શું કરવું જોઈએ? વેલ, જો આપણે ઘડ્યું જ જોઈએ છે તો ખડી સાકર એટલે કે મિશ્રીનો ઉપયોગ આપ દૂધ કે ચા સાથે નિશ્ચિત થઈને કરી શકો છો. ખડી સાકર એ મધુર રસની છે, પિત્તને ઓછું કરે છે અને કેમિકલી પ્રોસેસ થતી નથી, એટલે સેફ ઓપ્શન તરીકે એ બહુ સારી છે. પરંતુ હાલે નિયમિત આકારના ખડી સાકર જેવા જ લાગતા ક્યુબ શેપ જે સાકર બજારમાં મળે છે તે પણ ખાંડ જ જોવા મળતી હોય છે. એટલે પ્રોડક્ટની ચોકસાઈ કરી અને તે આપ ચોક્કસથી વાપરી શકો છો. એમ તો ખાંડ પણ આપણે કેટલાય વર્ષોથી લઈએ છીએ અને હવે જઈને અમુક બાબતો સમજાય છે કે તેનાથી કેટલાય બધા નુકસાન આપણા સ્વાસ્થ્ય પર થઈ રહ્યા છે. તેમ શરૂઆતના સમયમાં વિરુદ્ધ આહાર દ્વારા દેખીતી રીતે તકલીફ થતી નથી. આવી તકલીફો અમુક વર્ષો પછી જ સમજાય છે અને ઘણીવાર એક કારણ પણ આપણે સમજી શકતા નથી કે આ પર્ટિક્યુલર ખાદ્ય પદાર્થ એક સાથે લેવાથી તકલીફ થઈ છે. આથી જ ડિજિટલ સમયમાં જ્યારે રોજ નવી વાનગીઓ તમારી સ્ક્રીન પર રંધાઈને પોપઅપ થઈ રહી છે, ત્યારે ટ્રેન્ડિંગ ખાદ્ય પદાર્થના કોમ્બિનેશન જો સ્વાસ્થ્યની રીતે લાંબા ગાળે સારા હોય અને સ્વાસ્થ્યપ્રદ હોય તો જ તે લેવા જોઈએ, નહીં તો ટાળવા જ જોઈએ. જો આપને આ માહિતી ગમી હોય તો લાઇક બટન ક્લિક કરી આવી જ આયુર્વેદિક હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી રાખો અને આ વિડીયોને બને તેટલા લોકો સુધી પહોંચાડીને સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા આપ અમારી અને સમાજની મદદ પણ કરી શકો છો. જય આયુર્વેદ.